નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। બારડોલીના છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ વાવણી કરેલ મોંઘુદાટ બિયારણ નિષ્ફળ। છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ વાવણી કરેલ મોંઘુદાટ સોયાબીન, તુવેર અને કપાસનું બિયારણ સદંતર નિષ્ફળ થતા ખેડૂતોએ ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના ઉટકોઈ વિસ્તારના ખેડૂતોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂન મહિનાના બીજા અઠવાડિયામાં ખેતર તૈયાર કરી ખાતર અને બિયારણની ઓળણી કરી હતી। આ વિસ્તારમાં સરકાર દ્વારા કોઈ સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવેલ ન હોય આ વિસ્તારના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરે છે। આ વિસ્તારમાં જીવાદોરી સમાન હેરણ નદી આવેલ છે અને હેરણ નદી હાલ ટીપુય પાણી ન હોવાથી સૂકી ભટ્ટ જોવા મળે છે, જેના કારણે આ વિસ્તારમાં બોર, કુવા સદંતર સુકાઈ ગયા છે। અલ નીનોની અસરના કારણે વરસાદ 25 દિવસ પહેલા વરસ્યો હતો, પરંતુ ત્યારબાદ હજુ સુધી વરસાદ ન વરસતા છોટાઉદેપુર જિલ્લાના ઉંટકોઈ, ઉનડા, જોજ, બડાલિયા, અથવાલી, કાશીપુરા, ભીલવાણીયા સહિતના અનેક ગામોમાં કપાસ, તુવેર, સોયાબીન જેવા મુખ્ય પાકોના બિયારણ ઉગી બફાઈ જતા તે બિયારણ હાલ નિષ્ફળ ગયા છે। અમારા છોટાઉદેપુર જિલ્લા વિસ્તારમાં અમારું ઉટકોઈ ગામ વિસ્તારમાં અમારે વરસાદ આધારિત કપાસનું વાવેતર અમે કર્યું હતું। તે અત્યારે આ વરસાદ 25 દિવસ પહેલાં જે થયો થોડા પ્રમાણમાં થયો, એટલે એના કારણે અમારું કપાસનું બિયારણ છે એ અત્યારે બધું ફેલ થયેલ જ છે। અત્યારે અમારે જો હેરણ નદીમાં પાણી હોય, પાણીની કંઈક વ્યવસ્થા થાય એવું હોય તો અમારા બોરમાં અને કૂવામાં પાણી ચાલે, બાકી કંઈ પાણીની વ્યવસ્થા અત્યારે નથી। એટલે જે વરસાદ અગાઉ થયો 25 દિવસ પહેલાં એના કારણે અમારું બિયારણ બધું ફેલ થયું છે। એટલે સરકારશ્રીને અમારી જણાવવાનું છે કે સરકારશ્રી કોઈ કર્મચારીઓ બધા હોય એમને અમારે જણાવવાનું છે કે અમારે સર્વે કરે અમારું, તો કંઈક થોડુંક અમારા જે કંઈક આ ખેરણ, દવા, બિયારણ, ખાતર બધું જે કંઈક નુકસાન થયું છે થોડું, તો સરકારશ્રીને અમારે જણાવવાનું છે કે અમને થોડીક સહાય આપે તો સારું। અમારા ખિસ્સા ઉપર જ બધો આ ભાર છે। હવે શું નામ? તડવી ભારતભાઈ ભીખાભાઈ, ઉટકોઈ। છોટાઉદેપુર જિલ્લાના આ ઉટકોઈ ગામ વિસ્તારની અંદર અમારે કમોસમી વરસાદના કારણે 15 જૂનથી અમે બધા બિનપિયત જેવી ખેતી છે વરસાદ લાયક, એટલે અમે વાવેતર કરી રહ્યા હતા, પણ છેલ્લા 25 દિવસથી વરસાદ ન પડવાથી અમારું બિયારણ, તુવર, કપાસ, સોયાબીન આ બધું તમામ ફેલ થયું છે। તો અમારે નવેસરથી આ ખેડાણ કરવું, બિયારણ લાવવું, બિયારણના ભાવ બી આજે બહુ આસમાનિક છે, તો અમારે કઈ રીતના બિયારણ લાવવું, એટલે અમારે સરકારશ્રીને તેમજ સરકારના જે અમારા અધિકારીઓ છે એમને અમારી એટલી માંગ છે કે અમારે આર્થિક સ્થિતિ બધી નબળી છે, એના કારણે અમને કંઈક સહાય ચૂકવે અને સહાય જાહેર કરે ને અમારા તમામ ગામોનું સર્વે કરે એવી અમારી નમ્ર વિનંતી છે। શું નામ? રાઠવા ભરતભાઈ લલ્લુભાઈ। કામ બોલું કે નહીં? ના સીધો બોલ। આ બધું બિયારણ અમારે સોયાબીન ટોટલ બધું ફેલ થઈ ગયું છે। હવે શું કરવાનું? હવે આ અમારા ખિસ્સા ઉપર બધો ભાર આવ્યો છે। બિયારણ, ખાતર નવું હમણાં કરવાનું, હવે કઈથી અમારે લાવવું? બહુ અઘરું છે અમારે। એટલે ટોટલ અમારા ઉટકોઈ વિસ્તારની અંદર સોયાબીન, કપાસ ને બધું જ ફેલ થયું છે। તમતા 25 દિવસ આગળ વરસાદ થોડો પડી ગયો અને આ બાજુ વરસાદ જતો રહ્યો, પછી આવ્યો જ નહીં વરસાદ, તો પછી અમારે શું કરવું? આવે કોઈ પાણીની કોઈ સુવિધા છે નહીં। હેરણ નદીમાં પાણી હોય તો અમારા બોર કૂવા ચાલે, હેરણ નદીમાં પાણી ના હોય તો બોર કૂવા કશું ચાલતા નથી। એટલે કોઈ સિંચાઈનો કોઈ સ્કોપ છે જ નથી અહીં આગળ કે ચાલો ભાઈ પીવડાવી દઈએ પાણી એમ। એટલે અત્યારે અમારે સંપૂર્ણ રીતે ફેલ અમારું બિયારણ છે। એટલે અમારે શું કરવાનું આવે? તો રડવાના દિવસો છે અત્યારે, એવું છે અમારે। બિયારણ લાવવાના બી ફરીથી ખાતર, બિયારણ કઈથી લાવવું અમારે? આવે અત્યારે આ 10 એકરની અંદર ફેલ છે મારે બિયારણ। હવે શું કરવાનું કહો? હવે ઉપરવાળાની મહેરબાની કંઈક નવું પાછું વાવેતર કરીએ ને વરસાદ પડે તો કંઈ અમારી ખેતી સુધરે, બાકી અઘરું છે અત્યારે। હવે નવું વાવેતર કરવાના અત્યારે પૈસા કઈથી લાવવા તે જ અઘરું છે બધું, બિયારણ, ખાતર। શું માંગ છે તમારી? બસ આ સરકારશ્રીને એટલી જ માંગ છે કે અમારું ઉટકોઈ વિસ્તારની અંદર સર્વે કરી અને સંપૂર્ણ રીતે અમને સહાય આપે એવી અમારી માંગ છે। શું નામ છે તમારું? રાજપૂત ચરણસિંહ સોમસિંહ, ઉટકોઈ। 15 જૂનથી અમે વાવેતર કર્યું હતું, એમાં વરસાદને કમોસમી વરસાદમાં નિષ્ફળ ગયો। એમાં વાવેતર કપાસ
સોયાબીન તુવેર વરસાદ કમોસમી પડવાથી ફેલ થયું છે. એમાં નવું ખેડ અમે આ ચાલુ કર્યું છે. એમાં અમારું નિષ્ફળ ગયું છે. એમાં કંઈક સરકારશ્રીને પેકેજ કંઈક જાહેર કરે એવી અમારે વિનંતી છે. શું નામ? ભીલ પ્રકાશભાઈ વરસનભાઈ.